जानिए हाय मैनू की हो गया सुन के तेरी बातें सोने यार वे नहीं मैनू तेरे नाल प्यार वे हाय मैं मर जावा दिल जानिए हाय मैं मर जावा। મારા પ્રિય બા, આપણા ઘરનું વાતાવરણ ધર્મમય અને સામાયિકમય રાખવા બદલ હું તમને કાયમી યાદ કરીશ. હું તમને સામાયિક બા તરીકે જ યાદ રાખીશ. તમે જ અમને પરાણે પરાણે આગ્રહ કરી ઉપાશ્રય દર્શન કરવા મોકલતા અને પ્રતિક્રમણ પણ શીખવતા. ઘરના દરેકની ચિંતા કરતા રહેવું તે પરથી તમારી લાગણીશીલતાનો ખ્યાલ આવ્યો. તમે મારી સાથે વડોદરા હોસ્ટેલમાં રોકાવા આવેલ જે મને કાયમી યાદ રહેશે. એક સિક્રેટ વાત કહું તો તમે એકદમ બ્યુટીફુલ છો. જો આ ઉંમરે તમારી સ્કિન આટલી સરસ છે તો 20 વર્ષે તો કેવી હશે તેની તો કલ્પના જ કરવી રહી. આ છે મારી નાનકી, જેને હું કાયમ બટુક તરીકે બોલાવું છું. તેના વિશે વાત કરતા ગમે તેટલો સમય હોય તો પણ ઓછો પડે. આપણી સાથે વિતાવેલ દરેક પળો મને યાદ છે. એક દિવસ રાતે જ્યારે આપણે કેક બનાવતા હતા ત્યારે ઓવન બ્લાસ્ટ થયું અને પછી બધું સંતાડીને સરસ રીતે મૂકી દીધું. મમ્મી પપ્પા પાસેથી કોન્ફરન્સના બહાને આપણે ઇમેજિકા ફરી આવેલા. આવી તો અનેક યાદો છે તારી સાથે. રોજ રાત્રે જમી લીધા પછી પ્લેટફોર્મ સાફ કરવાના આપણા ઝઘડા મને કાયમ રડાવશે. બટુ, તે મને બહુ હેરાન કરી છે. હવે તારા વગર મને હેરાન કોણ કરશે? તારાથી છૂટી પડીશ તો હું ખરેખર મોટી બની જઈશ. કેમ કે તારા જેવી મસ્તી હવે હું કોની સાથે કરીશ? I am going to begin new chapter of my life with Vidit. But you will always be my first love and I will cherish our bond forever. I will be your rock, your sounding board and your cheerleader. મોટી બેન તરીકે તને થોડી જવાબદારી પણ સોંપી જઉં છું. હવે મારી ગેરહાજરીમાં મમ્મી પપ્પા બા દાદા દરેકનું તારે ખૂબ ધ્યાન રાખવાનું છે. મારી જિંદગીમાં સર્વોચ્ચ સ્થાન ધરાવનાર વ્યક્તિ અને તે પણ તું કહી શકાય તેવું જો કોઈ હોય તો બસ એક જ છે, મારા મમ્મી. હે મમ્મી, તારા વિશે ક્યાંથી શરૂ કરું એ જ યાદ નથી આવતું. સ્કૂલના દિવસોથી શરૂ કરીને હોસ્ટેલની વાતો હોય કે હોસ્પિટલના પેશન્ટની વાત હોય, નાનામાં નાની વાત તને ન કહું ત્યાં સુધી મને ઊંઘ જ ન આવે. ઘણીવાર તો એવું બનતું કે તને કહ્યું હોય પછી તારો જ ઠપકો સાંભળવો પડે કેમ કે હું ખોટી હોય ત્યારે તું જ મને સાચી દિશા દેખાડતી. પ્રેમથી છેતરીને કડવી ગોળી ગળાવી તું મને સાચું શું અને ખોટું શું તે શીખવાડતી. હે મમ્મી, એક વાતનો જવાબ આપ કે તારી જિંદગીનો એક પણ કલાક, અરે એક પણ મિનિટ એવી ગઈ હશે કે જ્યાં તે મારા વિશે ન વિચાર્યું હોય, મારી ચિંતા ન કરી હોય. એડમિશનની વાત હોય કે સગપણની ચર્ચાઓ હોય કે લગ્નનું એરેન્જમેન્ટ હોય, દરેક સમયે મારા વિશે વિચારતી જ હોય છે. પાછો તારે તો મારો ગુસ્સો પણ પી જવાનો. તારી જિંદગી મેં નજીકથી જોઈ છે. સવારે 6 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી અમારી સાથે વાતો કરતા જ તું સૂઈ જતી.
દાદાની સેવા હોય કે અમારું એજ્યુકેશન હોય, તે ક્યારેય ફરિયાદ નથી કરી કે નથી ક્યારેય થાક અનુભવ્યો. તારી પાસેથી જે અમૂલ્ય વારસો મને મળ્યો છે તે છે ધીરજ અને સહનશક્તિ. મમ્મી, હું તને ગેરંટી આપું છું કે તારા આપેલ સંસ્કારોને ગમે તેવા સંજોગોમાં ઊની આંચ નહીં આવવા દઉં, અને જે મૂલ્યોથી તે દાદાબાની સેવા કરી છે તે જ રીતે હું આરતી મમ્મી અને બા દાદાની સેવા કરીશ. બસ વધુ શું કહું? તારા જેવી નહીં તો તારો અંશ માત્ર પણ બનીને જીવીશ તો પણ મારું જીવન ધન્ય બની જશે. મમ્મી, મને ખબર નથી કે તારાથી દૂર જઈને હું કેવી રીતે રહીશ. ડિયર પપ્પા, ડિયર શબ્દને મારા જીવનમાં સૌથી વધુ સાકાર કરી શકે તેવું વ્યક્તિત્વ હોય તો તે બસ એક જ છે, અને એ છે મારા પપ્પા. પપ કરે તે પપ્પા અને મમ આપે તે મમ્મી. નાનપણથી આ જ શીખવા મળેલું. આ પપ કરતા કરતા તો તમે કોન્ફિડન્સ અને ઉત્સાહની એવી માસ્ટરકી આપી દીધી કે જેનાથી દુનિયાના દરેક પ્રશ્નરૂપી તાળા સહેલાઈથી ખુલી જાય. સાયકલ ચલાવવાનું શીખવવાથી શરૂ કરી છેક એમડી સુધીના દરેકે દરેક પગથિયે સંઘર્ષ હોય કે સેલિબ્રેશન, તમે હંમેશા મારી સાથે ને સાથે મારો પડછાયો બની રહ્યા છો. જ્યારે પણ હું નર્વસ થઈ જાઉં ત્યારે પપ્પા નામની મોટિવેશન ફેક્ટરીમાંથી મને અવશ્ય પ્રેરણા મળી જાય અને ફરી મારી ગાડી દોડવા લાગે. સ્વપ્નાઓ મારા હતા, પણ એને દિશા આપવાની અને પૂરા કરવાની જવાબદારી હંમેશા તમે લઈ લેતા. તમને રોલ મોડલ માનીને હું ડૉક્ટર બની અને હવે હું ડર્મેટોલોજિસ્ટ બનીશ અને તમારી એ જ સાચા રસ્તે ચાલી દર્દીઓની સેવા કરીશ. ભવિષ્યમાં તમને ગર્વ થાય તે રીતે તમે આપેલા સંસ્કાર અને ઉત્તમ મૂલ્યથી જીવીને તમારો મોટો દીકરો બની દેખાડીશ. પણ એક વાત કહી દઉં કે જીવનના કોઈ પણ તબક્કામાં હું હર હંમેશ તમારી દીકરી તરીકે જ ઓળખાઈશ. કોણે કહ્યું કે હું વિદાય લઈ રહી છું? હું હર હંમેશ તમારી સાથે હૃદય અને આત્માથી જોડાયેલી રહીશ. જેમ ઘણા ફૂલો ભેગા મળી બુકે બને છે, તે જ રીતે મારા પરિવારના દરેક સદસ્યોથી હું બની છું. રૂમ ઝુમ કરતી બેના માંડવામાં જાય રે, માંડવામાં કુમકુમના પગલા પતરાય, માંડવામાં કુમકુમના પગલા પતરાય. રૂમ ઝુમ કરતી બેના માંડવામાં જાય રે, માંડવામાં કુમકુમના પગલા પતરાય, માંડવામાં કુમકુમના પગલા પતરાય. સજી સોળે